ગોંડલના ચકચારી અમિતખૂટ કેસમાં રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને 8 મહિના બાદ મોટી સફળતા મળી છે। આ કેસનો મુખ્ય આરોપી અને લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી રહેલો રહીમ મકરાણી આખરે જૂનાગઢથી ઝડપાઈ ગયો છે। પોલીસને બાતમી મળી હતી કે અમિતખૂટ કેસનો મુખ્ય આરોપી રહીમ મકરાણી જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં આવેલા પોતાના ઘરે છુપાયેલો છે। આ બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે જૂનાગઢ ખાતે દરોડા પાડીને રહીમ મકરાણીને દબોચી લીધો હતો। ઉલ્લેખનીય છે કે તે છેલ્લા 8 મહિનાથી ફરાર હોવાથી કોર્ટે પણ તેને ફરાર જાહેર કર્યો હતો। અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 8 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારે આ કેસમાં રહીમ મકરાણીનો મુખ્ય રોલ હતો। અમિતખૂટ કેસને હની ટ્રેપમાં ફસાવવામાં રહીમ મકરાણીએ મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે। સગીરાને હની ટ્રેપ માટે રહીમ મકરાણીએ તૈયાર કરી હતી। આ કેસમાં જ્યારથી રહીમ મકરાણી પર ફરિયાદ નોંધાઈ છે ત્યારથી તે ફરાર હતો। આરોપી રહીમ મકરાણીને ધરપકડથી દૂર રાખવા માટે સબીર હાલ્લા નામના શખ્સે મુખ્ય રોલ ભજવ્યો હોવાનું સામે આવ્યું છે। સબીર હાલ્લા દ્વારા રહીમ મકરાણીને પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ પશ્ચિમ બંગાળમાં આશરો અપાવ્યો હતો। રહીમ મકરાણીને આખું ષડયંત્ર રચવા માટે સબીર હાલ્લાએ તૈયાર કરેલો હતો અને સબીર હાલ્લાને જૂનાગઢના અત્તાઉલ્લાએ તૈયાર કર્યો હતો। અત્તાઉલ્લાને રીબડાના અનિરુદ્ધસિંહે તૈયાર કર્યા હોવાનું ખુલ્યું છે। ત્યારે રીબડાના અનિરુદ્ધસિંહના કહેવાથી અમિતખૂટ પર હની ટ્રેપનું આખું કાવતરું ગોઠવવામાં આવ્યું હતું। રહીમ મકરાણીએ સગીરાને રૂપિયા, મોબાઈલ અને લાઈફ બનાવવાની લાલચ આપી હતી। રહીમ મકરાણી મારફતે સગીરાનો ઉપયોગ કરી અમિતખૂટને ફસાવાનું કાવતરું રચવામાં આવ્યું હતું। રહીમ મકરાણીએ સગીરાના સોશિયલ મીડિયાના આઈડી પાસવર્ડ મેળવી અમિતખૂટ સાથે વાતચીત કરીને તેને ફસાવ્યો હતો। ત્યારે હાલ પોલીસ દ્વારા રહીમ મકરાણીની ધરપકડ કરી લેવામાં આવી છે। પકડાયેલા આરોપી રહીમ મકરાણી વિરુદ્ધ ન્યાય સંહિતા BNSની કલમ 108 અને 61(2) મુજબ ગુનો નોંધાયેલો છે। ત્યારે પોલીસ દ્વારા તેમને આજે રિમાન્ડરથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ મળ્યા બાદ તેમની પૂછપરછ કરવામાં આવશે। ત્યારે પૂછપરછમાં શું નવા ખુલાસાઓ થાય છે તે પણ જોવું રહેશે। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે સબસ્ક્રાઇબ કરો સ્વરાજ।